ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અને વાગી ગયા સવારના 10 અને જો અત્યારમાં અમારે ધબાધબી ચાલુ છે. નેત્રીબેનને નવડાવ્યા તો માથું ધોયું અને આરામ કરી દે બધાને. સીતારામ. નેત્રીબેન અમારા તૈયાર થાય છે અને સ્કૂલે જવાનો તો ટાઈમ થઈ ગયો છે, પણ વરસાદ ચાલુ થઈ ગયો પછી હું રેનકોટ પહેરીને જા તો રેનકોટ નથી પહેરવો ને વાળે આ તો એના ભીના છે. થોડી ચોટિયામાં ભીનું ભરે તો ભીનું કરી દઉં. બાકી તો ત્યાં પૂછે હમણાં કલાકમાં તો વાળ સુકાઈ જાય. વળી ઉપર સુધી આડા નાડા આવે કાઢી દઉં વાળ આડા નો જો નેત્રીબેન આવ્યા સ્કૂલેથી અને આવીને યુનિફોર્મ ન કાઢ્યો અને કે સીધા મારે જવું ગામમાં કે રખડવા. એટલે અમારે કાંઈ રસોઈ તો કરવાની હોય ને ત્યાં અમે લઈને સીધા જો નીકળી ગયા એને લઈને. જો બેનને ઈડલી ખાવી હતી તો ઈડલી ખાવા આવ્યા ને બાયણે છાંટા ચાલુ થઈ ગયા છો વરસાદ. નેત્રી જો ગામમાં રખડતા રખડતા બેને ઈડલી ખાધી, પછી ઈડલી ખાઈને વળી પાછા આખા જેતપુરમાં રખડા. જેતપુરમાં ફરતા 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 જેતપુરથી ઉત્તરાખંડી હનુમાનનું મંદિર છે. બહુ જૂનું મંદિર છે, પ્રાચીન મંદિર છે અને બહુ સરસ મજા આવે એવું છે. લોકેશન, વાતાવરણ એટલું મસ્ત હોય. એટલે ત્યાં આવ્યા જો દર્શન કર્યા દાદાના અને ત્યાં બધા ઝાડવા છે મસ્ત જો સરસ છે ઝૂનવાણી. એટલે આ છે ખાટી આંબલી. એને ખાટી આંબલી ખાવી છે તે તોડી દો. આલે ખા, ખૂણા ખૂણા પાન તોડી દો. આલે ખા. થાળ ધરાવી દીધો છે. હનુમાનજીનું મંદિર છે. અહીંયા બધે દર્શન કર્યા. બહુ જૂનવાણી મંદિર છે અને અહીંયા હવનનું ચાલુ છે ધૂણો. ના, અહીંયા પંખાની કાંઈ જરૂર નથી. પવન આવે છે હાઈ ક્લાસ. એટલી ઉંમરે આ સેવા પૂજા કરી શકો છો એ સારી વાત છે. હે ઈ તો કવા સેવા પૂજા થાય છે ભગવાનની. હા હા જો દાદા થાળ ધરાવે છે. દાદા બધાઈને બાપુ છે. ક્યાં દેખી ગઈ તું એક ઘોડો? ક્યાં દેખી ગઈ? હા તું પાછી આવીશ ને ત્યાં ઘોડો અહીં રાખી દે દાદા. ઘોડો અહીં મગાવીને રાખશે દાદા. આ કેટલા વર્ષથી હાલે છે દાદા? 76 વર્ષથી આમને અખંડ ધૂણો. જો એને તો અહીંયા મજા આવી. જો તમે જમી લ્યો તમે તમારું. હા 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 જો વાગી ગયા 1:30 અને બસ જો અમે ઘરે આવ્યા. મારે નીરછડા છે, હજી મેં કાંઈ લીધું નથી સવારનું મીઠી. હજી 1:30 થયા છે. મેં પાણીનું ટીપું પણ મારા મોઢામાં હજી ગયું નથી. જો વાગી ગયા 3. નેત્રીને પપ્પા બે ઉપર સુઈ ગયા. મને તો કાંઈ નીંદર આવી નહીં. થોડીક વાર અડધી કલાક લાંબો વાહો કર્યો અને પછી આવતી રહી નીચે. ને જો હવે રસનો ગ્લાસ ભરીને બેઠી છું. આજે તો રસ મળી ગયો છે. 3 ગ્લાસ પાર્સલ કરાવી લીધા છે એટલે મારે સાંજ સુધી હાલશે. તો હાલો બધે રસ પીવા. વાગ્યા અત્યારે 6:45 અને એક ગ્લાસ મેં રસનો 3 વાગે લીધો હતો. આ બીજો ગ્લાસ છે રસનો. પછી એક જ ગ્લાસ રસનો લીધો પછી મેં અત્યાર સુધી કંઈ લીધું જ નથી. આ બીજો ગ્લાસ લઈ પી અને બસ હવે જાઉં છું જો મારા મમ્મીના ઘરે. અને ત્યાં મને ઈચ્છા થઈ છે. નેત્રીને તો રોજ ઈચ્છા થાય. હા જો મારા મમ્મીના ઘરે આવી ગઈ છું અને અત્યારે વાગ્યા છે કેટલા? 7 વાગ્યા છે અને હું 6 વાગે નીકળી ઘરેથી. પણ 2 કેળા ખાઈને આવી. એક ગ્લાસ રસનો પીધો હતો અને પછી 2 કેળા ખાધા અને બસ જો અહીંયા આવી છું. અને અમારે અહીંયા સાતમ આવી ગઈ છે અગાઉથી. તાવડો મંડાઈ ગયો છે તેલનો
જીરાપુરી બનાવી અને જીરાપુરી બનાવે છે જો. તો આવી જાજો બધે જીરાપુરી ખાવા. બસ લેવો કાઢી લે. અને જો પહેલાં તો ભજીયા બનાવવાનું કહેતા હતા, પણ પછી ભજીયામાંથી પુડલા ઉપર આવી ગયા, એટલે પુડલા ભાભીએ બનાવ્યા. અમે બધાએ ગરમા ગરમ ખાધા. અમે બધાએ ખાઈ ખદોડી લીધું ને પોતા નૈત્રી પાસે કરાવવાનું. હાલો એવરીવન, જો નૈત્રીબેન સ્કૂલે ગયા અને સ્કૂલે જાય પછી જ હું તમને કોમેન્ટના જવાબ આપી શકું. તો એમાં સોનલબેન વાળા કહે છે કે હું સવારે જીરાવાળું પાણી પીઉં છું અને આખો દિવસ કંઈ જમતી નથી, ખાલી ફ્રૂટ લઉં છું, તો ચાલે? તો સોનલબેન, તમે આખો દિવસ કાંઈ લેતા નથી, ખાલી ફ્રૂટ લ્યો છો, તો એમાં થોડોક તમે ફેરફાર કરો ને જો થઈ શકે તો. જીરાવાળું પાણી તમે સવારે લ્યો છો, એની બદલે સવારે તમારાથી થાય એટલા તમે નિર્જળા કરી લ્યો, 2 કલાક 4 કલાક જેટલા થાય એટલા. અને પછી તમે જીરાવાળા પાણીના બદલે તમે ગ્રીન જ્યુસ લઈ લો, અથવા તો રેચક જ્યુસ, તમે દાડમનું જ્યુસ લઈ લો, લીલા પાંદડાનું જ્યુસ લઈ લો. જીરાવાળા પાણીનું તમે સવારે લ્યો છો એની જગ્યાએ તમારે 4 કલાક નિર્જળા કરી અને પછી તમારે આ જ્યુસ લેવાનું છે. બાકી તો તમે આખો દિવસ ફ્રૂટ જ ખાવ છો, એટલે આખો દિવસ તમારે એ તો બરાબર જ છે, આખો દિવસ આમાં ફ્રૂટ ને સલાડ ને એવું જ લેવાનું છે. થોડોક ફેરફાર તમારે કરવાનો છે, બાકી બધું બરાબર છે. અને આખા દિવસ ના જમીએ, સોનલબેન કહે છે કે આખા દિવસ ના જમીએ અને સાંજે જમીએ તો ચાલે. તો હા, સાંજે તો તમે જમી શકો, જે ખાવું હોય જમી શકો. આમાં સાંજે જમવાની તો છૂટ જ છે. એટલે તમારા માટે તો બહુ ઇઝી પડશે, કારણ કે તમે આખો દિવસ જમતા નથી, ફ્રૂટ જ લ્યો છો અને રાત્રે એક ટાઈમ તમે જમી લ્યો. બાકી થોડોક જ ફેરફાર કરવાનો છે. જીરાવાળું પાણી તમે જે સવારે લઈ લ્યો છો એ પાણીને તમે સ્કીપ કરી, નિર્જળા કરી અને બપોરે તમે ગ્રીન જ્યુસ લઈ લો. બસ આટલો જ ફેરફાર કરવાનો છે. બાકી 2 ટાઈમ એનીમાં તો છે જ કરવાનું. 2 ટાઈમ એનીમાં કરજો એટલે ફટાફટ તમારો વેટ લોસ થશે. રબારી આશાબેન કહે છે કે સુટેબલ ફોર વેટ લોસ. તો તમારે વેટ લોસ કરવો હોય તો આ સિસ્ટમ સુટેબલ છે, તમે કરી શકો છો. જે હું સમજાવતી આવું છું આગળના વિડીયોમાં પણ છે અને આમાં પણ કહું છું. તો આ સિસ્ટમ તમે કરો, એનાથી તમારો વેટ લોસ થશે જ. પછી હિતભાઈ રાદડિયા કરીને છે કે તમે NDS ડાયટ કરો છો? મેં પણ કરેલું છે, 1 મંથમાં 20 kg વેટ લોસ કર્યું છે અને સરસ રિઝલ્ટ મળશે NDSમાં. સાથે એનીમાં કરો બધા. ખૂબ સારું કહેવાય હિતભાઈ કે તમે પણ 1 મહિનામાં 20 kg વેટ લોસ કર્યું છે અને મેં પણ મારું 30 kg વેટ લોસ કર્યું છે. તો હિતભાઈ કહે છે બધાને કે NDSમાં તમે એનીમાં કરો. જો કે હું તો હિતભાઈ રોજ રાડું નાખીને કહું છું કે એનીમાં કરો, એનીમાં કરો, પણ અમુક લોકો છે કે એનીમાં નથી કરતા, ખબર નહીં હવે કંઈ પ્રોબ્લેમ હોય XYZ, પણ એનીમાં કરવાથી જ ખૂબ સરસ તમને રિઝલ્ટ મળશે. એટલે જ હિતભાઈ પણ કહે છે અને હું પણ તમને કહું છું કે એનીમાં બધા કરો. અને હિતભાઈને 20 kg વેટ લોસ થયું છે 1 મહિનામાં, એ પણ ખૂબ સારી વાત છે. તો તમે બધા પણ કરશો તો તમારો બધાનો પણ વેટ લોસ થશે. જેટલું કરશો એટલું મળશે. 30% કરશો તો 30% ફાયદો થશે, 50% કરશો તો 50% ફાયદો થશે, 100% કરશો તો 100% ફાયદો થશે. પણ આમાં ફાયદો ને ફાયદો જ છે, નુકસાન કાંઈ છે જ નહીં. 1 પણ પૈસાનો નુકસાન નથી આમાં. હું પોતે 4 વર્ષથી કરું છું, એટલે તમે લોકો પણ બધા કરશો તો મેળવશો. જે કરશે એ પામશે, આમાં તો એના જેવું છે. પછી હંસાબેન જમાડિયા કહે છે કે બેન સાંજે જમી શકાય ને? તો હા હંસાબેન, સાંજે એક ટાઈમ તમારે જે ખાવું હોય તમે ખાઈ શકો. બાજરાનો રોટલો છે, ખીચડી છે, XYZ તમારે રાત્રે જે ખાવું હોય ખાઈ શકો, પણ બેકરીની પ્રોડક્ટ ન લેતા અને દૂધની પ્રોડક્ટ ન લેતા. બાકી રાત્રે તમે ખીચડી, શાક, રોટલો, ભાજી જે ખાવું હોય તમે ખાઈ શકો રાત્રે. પછી શીતલબેન તલસણિયા કહે છે કે તલના લાડુ કેવી રીતે બનાવો છો? તો તલના લાડવા છે ને, મિક્સરમાં તલને આપણે ક્રશ કરી નાખવાના. જેમ આપણે તલવટ કરીએ ને એવી રીતના તલ ક્રશ કરી અને એમાં ને એમાં પાછો ગોળ નાખી દેવાનો. અને એમાં ને એમાં પાછું આપણે એલચી પાવડર છે, પછી જાયફળ છે, અને તમારે ટોપરું, સૂકું ટોપરાનું છીણ હોય ને એ થોડુંક નાખી શકો. એ નાખી અને લાડવા થોડા પાણીનો છટકોરો મારતું જવાનું, લાડવા વાળતા જવાના. એ હું ક્યારેક બનાવીશ ને પાછા, તો હું તમને રેસીપી મોકલીશ, શેર કરીશ વિડીયોમાં. અને લાડવા વાળતા જવાનું, ઉપરથી આપણે ટોપરાના ખમણમાં રોળવી લેવાના. એટલે
સરસ લાડવા બની જશે. મને તો બહુ જ ભાવે અને બહુ જ હેલ્ધી. તલના લાડવા એકદમ હેલ્ધી. પછી મહિડા જયેશભાઈ કહે છે કે હેલો દીદી, તમે વિડીયોમાં ડેટ લખો ને એટલે અમને ખબર પડે. વિડીયો છે ને એમાં એવું છે કે હું ટ્રાય કરીશ લખવાની, પણ એમાં એવું છે કે આટલો એડિટ કરી લઉં છું ને તો મારું મન જાણે છે, કારણ કે નૈત્રી પાછી ભેગી હોય. છતાં પણ હું ટ્રાય કરીશ, પણ ડેટ મને ખુદને યાદ નથી આજે કયો વાર છે અને આજે કઈ ડેટ છે એ મને મારું યાદ નથી રહેતું. છોકરી મને અડધી ગાંડી કરી નાખી છે. પછી વિશાલ આઈડી છે અને કહે છે કે આપણે દૂધીનું જ્યુસ પી શકીએ, ગ્રીન જ્યુસ ના પીએ તો એમાં એવું છે કે તમે છે ને દૂધીનું જ્યુસ તો ગમે ત્યારે પી શકો. 4 વાગે, 5 વાગે, 6 વાગે, સાંજે તમે ગમે ત્યારે દૂધીનું જ્યુસ પી શકો. પણ તમારે નિર્જળા તમે કરો ને ત્યાર પછી તમારે પહેલું જ્યુસ લેવાનું છે એ રેચક જ્યુસ લેવાનું છે. એટલે એમાં પાછું દૂધીનું જ્યુસ ન હાલે. એ રેચક જ્યુસ લીધા પછી તમે દૂધીનું જ્યુસ પી શકો. પણ સૌથી પહેલું જ્યુસ છે એ આપણે રેચક દાડમનું લેવાનું છે અને આપણે ગ્રીન જ્યુસ લેવાનું છે, આમળા નાખેલું અથવા તો આમળા પાવડર નાખેલું. એટલે એ પહેલાં લઈ લો ને પછી તમે દૂધીનું જ્યુસ તમે ગમે ત્યારે પી શકો. પછી નૂતનબેન વાળા કહે છે કે NDS ચાલુ હોય ત્યારે એપલ ખવાય? તો હા, NDSમાં તમારે કાચું કાંઈ પણ ખવાય. 1 કિલો એપલ ખાઈ જાવ, 1 કિલો ચીકુ ખાઈ જાવ, 1 કિલો કેળા ખાઈ જાવ, 1 કિલો ટમેટા ખાઈ જાવ, 1 કિલો કાકડી ખાઈ જાવ, જેટલી ભૂખ હોય એટલું ખાવ, પણ કાચું, રાંધેલું નહીં. રાંધેલું રાત્રે જ લેવાનું છે. આખા દિવસ આપણા પેટમાં રાંધેલું કંઈ જવું ન જોઈએ, પછી રાત્રે જમી લેવાનું. એનાથી વજન નથી વધતું, વજન વધે છે રાંધેલું ખાવાથી. રાંધેલું ખાશું ને તો જ વજન વધશે. પછી નૂતનબેન વાળા કહે છે કે હું તમારો વિડીયો જોઈને NDS 20 દિવસથી ચાલુ કર્યું છે, પણ મને ચાની આદત છે તો ક્યારેક ચા પીવાનું મન થાય છે, તો શું કરવું? મારે હવે વધારે તો તમને કાંઈ ન કહેવાય નૂતનબેન, પણ જે લોકોને ચાની આદત છે એ લોકોને થાય, મન પીવાનું તો થાય, પણ હવે આપણે મન ઉપર કંટ્રોલ તો આપણે જ કરવો પડશે, કારણ કે તો જ રિઝલ્ટ મળશે. કારણ કે આટલી કઈ ચા તમે સવારમાં આપી દીધી એટલે તમારું બધું ડિટોક્સિફિકેશનનું કામ અટકી જશે ત્યાં. એટલે ચા તમને બહુ જો એવું લાગે, બહુ ઈચ્છા થાય ને રેવાય નહીં ને, તો તમે નિર્જળા કરી જ્યુસ પી અને પછી થોડીક ચા લેજો, ઘૂંટડીએ કેમ. જોકે આમાં NDSને તો ના જ પડે છે, ચા સાવ મુકાવે છે, પણ છતાંય તમારાથી ન રહેવાતું હોય તો તમે જ્યુસ પી, તમે માનો કે 4 કલાક 6 કલાક નિર્જળા કરી લીધા, પછી તમે જ્યુસ પી લીધું, પછી તમે થોડીક એવી ઘૂંટડી 1 ચા લેજો. પણ જો કે ન પીવો તો વધારે સારું, કારણ કે ચામાં છે ને 3 પ્રકારના ઝેર ભળે છે ચામાં. પાછી ચૂલા ઉપર આપણે ચડાવીએ છીએ અને પકાવીએ છીએ એકદમ, એટલે એ પીવા લાયક રહેતી જ નથી. અને ચાને તો એમ કે છે કે દારૂ કરતાં પણ 10 ગણી ખરાબ છે ચા. દારૂ કરતાં પણ 10 ગણી ખરાબ ચાને કીધી છે. એમાં તમે લોકો જ ડિસાઈડ કરો કે ચા પીવાય કે ન પીવાય. એક તો જો એમાં પહેલું ઝેર આવે છે દૂધ, પછી ખાંડ, અને ત્રીજી ચાની પત્તી, ચાની ભૂકી, કે જે તમે આપણે કહું ને કે ઢોર પણ નથી ખાતા. ઢોરને તમે ચાની પત્તીના બગીચામાં મૂકી દો ને તો એક પાંદડું એનું નહીં ખાય, કારણ કે એને ખબર છે કે આ ઝેર છે, નથી પીવાતું. પણ આપણે માણસ છીએ તે કાંઈ મૂકતા નથી, દૂધે જોયું નથી કે કાંઈ પી લીધું નથી. પછી ખાંડ 2 મોઢે ખાઈએ છીએ આપણે, અને આ ચાની ભૂકી. એટલે ટૂંકમાં ચા છે એ અતિશય ખરાબ છે, એટલે તમે ન પીવો તો વધારે સારું. અને બાકી તમે જો ન રહી શકતા હોય તો હું તો કાંઈ તમને ફોર્સ કરી ન શકું. એ તો તમારે મનથી, આપણું મન મજબૂત હોવું જોઈએ કે આપણી સામે કદાચ 32 વાતના ભોજન મૂકી દઈએ, આપણા મન ઉપર કંટ્રોલ આપણું હોવું જોઈએ. આપણું મન મજબૂત હશે તો જ આપણે વેઇટ લોસ કરી શકીએ. તમે કોઈ પણ ડાયટ સિસ્ટમ કરશો, કોઈ પણ, ઘણી એવા ડાયટિશિયન છે કે ઘણા એમ કે છે કે આટલા મગ ખાવાના અને આટલું આ ખાવાનું, જોખીને ખાવાનું. ટૂંકમાં આમાં એવું તો કંઈ છે નહીં. આમાં તો તમને છૂટ જ આપે છે, ખુલ્લી ચેલેન્જ કે આખો દિવસ તમારે જેટલું ખાવું હોય એટલું ખાવું. રાત્રે તમને જમવાની છૂટ આપે છે. બાકી બીજા ડાયટિશિયન હોય છે એ તો તમને એમ કહે છે રાત્રે તમારે આટલું જ ખાવાનું, પછી આ જોખીને ખાવાનું, એવું આમાં કાંઈ છે નહીં. ખાલી ઓનલી 6 કલાકના નિર્જળા કરવાનું કહે છે અને 2 ટાઈમ એનીમાં કરવાનું કહે છે. બાકી કંઈ યાદ રાખવાનું છે જ નહીં. ભગવાને જે આપેલું છે એ તમે ગમે એટલું ખાઓ, આખા દિવસમાં ગમે ત્યારે ખાઓ, ભગવાનનું આપેલું, આપણું બનાવેલું નહીં. બેન ધકાણ એ જ કે છે કે મને ચાની આદત છે, નથી જાતી, NDSમાં ચા પીવાય.
તો તની બેન હમણાં જ મેં કીધું એનડીએસમાં ચાની ના પાડે છે અને ચાની આદત છે તો એ આપણે જ થોડુંક આપણા મન ઉપર કંટ્રોલ કરવું પડશે. હું પણ પીતી ચા સવારમાં ઉઠી અને મને તો એવી આદત હતી કે સવારમાં ઉઠું શાંતિથી, કારણ કે મારે ઓમ કાંઈ બીજું કાંઈ ટેન્શન ના હોય, કચરા પોતા તો બેન કરી છે, અમારા 2 જણાનું કામ હોય. તો સવારે ઉઠીને 1 કપ ચા પીવું શાંતિથી, બેઠી બેઠી ટીવી જોતી જોતી. અને સવારે ઉઠી અને પહેલાં હું 1 લોટો ગરમ પાણી પીવું, 1 લોટો, 1 ગ્લાસ નહીં 1 લોટો ગરમ પાણી પીધી. પછી ગરમ પાણી પી લઉં, ઘૂંટડો કરીને અહીંયા ચૂલે બેઠી બેઠી. પછી ચા બનાવું હાઈ ક્લાસ, કડક હાઈ ક્લાસ, આદુ બાદુ નાખી મસ્તીની 1 કપ ચા બનાવું ને એ શાંતિથી ચા પીવું. એમ ફટાફટ પી ગઈ એવું નહીં, શાંતિથી બેઠા બેઠા ચા પીવું. પછી મારું કામ પતાવું છે, નાવા ધોવાનું છે, પૂજા પાઠનું બધું. અને પછી હું 8:30 9 વાગે છે ને ભાખરી બનાવું હાઈ ક્લાસ 2 જણા માટે. ખાડા પાડી ઘી નાખી ને કાં થેપલા બનાવું ને કાં ટૂંકમાં હેલ્ધી એવો બધો નાસ્તો કરતા. પણ આ 4 વર્ષ થઈ ગયા છે, મેં હજી ચા ચાખી પણ નથી. મારી ઘરે કોઈ મહેમાન આવે ને તો હું એક રીતના પપ્પાને દઉં કે આ ચા ચાખી લે તો બરાબર છે, પણ હું ચા ચાખતી પણ નથી. હવે 4 વર્ષ થઈ ગયા છે, કારણ કે અત્યાર સુધી આપણને ખબર જ નહોતી તો આપણે બધું ખાતા પીતા હતા, ગાંડાની જેમ ખાતા હતા, બધું નાખતા હતા. અને હવે આપણે ખબર છે કે આ પીવાથી આ થાય છે તો આપણે શું કામ પીવું જોઈએ. બીજું ઘણું બધું ભગવાને આપ્યું છે પીવાનું, જ્યુસ છે, નાળિયેર પાણી છે, કોકોનટ મિલ્ક છે, રસ છે. હું તો રસ કેટલો પીઉં છું આખા દિવસનો, તમે લોકો જોવો જ છો ને કે રસ મારો ફેવરેટ છે. ટૂંકમાં એટલા માટે કે બીજી બધી સોડા કે ઓરેન્જ કે થમ્સઅપ કે આવું બધું પેટમાં નાખવું એના કરતાં તો રસ છે એ નેચરલ છે અને જે ભગવાને આપ્યો છે અને કાંઈ નુકસાન નથી કરતો, તો હું રસ શું કામ ન પીવું. બીજી બધી મોંઘી મોંઘી વસ્તુઓ પીવું અને એ આપણને નુકસાન કરે છે, આ આપણને કંઈ નુકસાન નથી કરતું. એટલા માટે મને, અને રસ મને ભાવે છે, રસ મને બહુ ભાવે છે. એટલા માટે હું રસ આખો ઉનાળો અને અત્યારે જ્યાં સુધી રસ મળશે ત્યાં સુધી હું રસ પીશ. એટલે ટૂંકમાં ઘણા એવું કે રસ પીવાથી વજન વધે, પણ જો મારો નથી વધતો, કેમ કે હું નેચરલ ડાયટ ઉપર છું, હું એનડીએસ કરું છું, એનીમાં લઉં છું અને રાત્રે હું 30% જ જમું છું અને આખો દિવસના હું 6 કલાકના નિર્જળા કરું છું. એટલે તમે પણ આ રીતે કરશો ને બધા તો તમારો વજન પણ, અને કેળા હું કેટલા ખાઉં છું, કેળા એટલા ખાઉં છું, રસ એટલો પીઉં છું, ખજૂર ખાઉં છું. તો બધા એમ કે ને કે આવું બધું ખાય તો વજન વધે, પણ નહીં વધે. તમે રો ડાયટ ઉપર રહેશો ને, ભગવાને આપેલું છે એ તમે ખાશો ને તો તમારો વજન નહીં વધે. હા, પછી ભૂમિબેન જોશી કે છે કે એનીમાં શું છે. તો ભૂમિબેન તમે છે ને એનીમાનો વિડીયો મારો છે, આમાં આગળ તમે જોશો ને વિડીયો ચેનલ ખોલશો ને એટલે એમાં આખી આવશે લિસ્ટ. એમાં એનીમાનો ડબ્બો દોરેલો છે અને એનીમાં લખેલું છે, એટલે એ વિડીયો તમે જોઈ લેજો. પછી HD તલાવિયા કે છે કે એનીમાં કાયમ લેવાથી નુકસાન ન થાય કે જો ને. તો ના, એનીમાં તમે 100 વર્ષ સુધી લેશો ને તોય તમને કાંઈ નુકસાન નહીં થાય. 100 વર્ષ સુધી તમે એનીમાં લઈ શકો. પછી પી ડોડિયા કરીને આઈડી છે, તમારા હેર પણ સરસ છે, એના વિશે કોઈ ટિપ્સ આપો. મારી એજ 28 યર્સ છે અને 24 યર્સ સુધી હેર સફેદ થાય છે, એની ટિપ્સ તો હોય તો આપો. એન્ડ વેટ લોસ માટે એનીમાં ના લઈએ તો ચાલે. અને હું એક વિલેજમાં રહું છું તો ગ્રીન જ્યુસ બને એવી કોઈ વસ્તુ નથી મળતી, તો એના બદલે મારે શું કરવું. તો બેન ગામડામાં રહીએ છે અને હેરનો પણ પ્રોબ્લેમ છે, 24 વર્ષથી એના વાળ હેર સફેદ થાય છે અને કહે છે કે એનીમાં ન લઈએ તો ચાલે. અને ગામડામાં એમ કે છે કે આવી કંઈ વસ્તુ મળતી નથી જે ગ્રીન જ્યુસ તમે બનાવી શકો. તો તમારે છે ને, તમે એમ કહો છો કે એનીમાં ન લઈએ તો ચાલે, પણ એનીમાં તો ફરજિયાત છે આમાં. એટલે એનીમાં તો તમે લેજો જ 2 ટાઈમ. પછી તમે કહો છો કે ગ્રીન જ્યુસમાં તમને કંઈ વસ્તુ નથી મળતી, તો તમે 6 કલાક નિર્જળા કરી લો ને ત્યાર પછી તમારે પહેલું જ્યુસ છે તમે દાડમનું લઈ લેજો, કારણ કે દાડમ તો મળતા જ હોય બધી. અને અથવા તો તમે દાડમ તો બાજુના ગામમાંથી કે બાજુમાં કોઈ સિટી પડતું હોય ત્યાંથી પણ તમે કિલો 1 દાડમ મગાવી અને તમે સ્ટોર કરી શકો, કારણ કે એ તો કંઈ બગડવાના છે નહીં. એટલે દાડમનું જ્યુસ તમે લઈ લેજો, પહેલું રેચક જ્યુસ તમે દાડમનું લેજો. અને જો તમને લીલા પાંદડા મળી જાય, ગામડામાં તો જો કે મળી જાય, અને પાલક ને એવું બધું તો ખેતરમાં વાવ્યું હોય, કોથમરી પાલક ગામડામાં તો બહુ મસ્ત હોય, તાજું હોય સરસ, એટલે મળી જાય. અને લીંબોળી પણ ગામડામાં એટલી હોય છે. તો તમે એવું કંઈ મળી જાય તો તમે ગ્રીન જ્યુસ લેજો અને એમાં દાડમ નાખી દેજો, અડધું દાડમ.
અને જો એવા પાંદડા ન મળે તો તમે ખાલી દાડમનું જ્યુસ લઈ લેજો. અને 2 ટાઈમ તો તમારે એનીમાં ફરજિયાત છે આમાં, એટલે એનીમાં તો કરજો જ, એનીમાંથી જ ફાયદો થશે તમને. કૈલાસબેન ભટ્ટ કે છે કે વેરી નાઇસ, વેરી યુઝફુલ ઇન્ફોર્મેશન. તો થેન્ક યુ કૈલાસબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી HK કરીને આઈડી છે કે હેલો કેમ છો, જય શ્રી કૃષ્ણ, હું કાજલ ચૌહાણ. એનીમાં કેવી રીતે લેવાય અને મેં આજથી જ રૂટીન ચાલુ કર્યું છે, અને એનીમાં સાંજે 7 વાગે લેવાય કે નહીં, એનીમાં શું કહેવાય અને કેટલી વાર લાગે છે એનીમામાં. તો કાજલબેન, તમારા બધા પ્રશ્નો એનીમાને લઈને છે. તો તમે મારો વિડીયો છે આગળ ચેનલમાં આવેલો છે, એમાં એનીમાં લખેલું છે પોસ્ટર ઉપર, અને એનીમાં દોરેલું છે પોટ. તો તમે એ વિડીયો જોઈ લેજો, એટલે તમને બધું સમજાઈ જશે. અને પહેલાં તો ખૂબ સરસ તમે આ રૂટીન ચાલુ કર્યું, એના માટે અભિનંદન તમને. અને એનીમાં સાંજે 7 વાગે તમે લઈ શકો, 8 વાગે લઈ શકો, રાત્રે 9 વાગે, રાત્રે 10 વાગે, સૂતા પહેલાં, રાત્રે ઉઠીને પણ. એનીમાંનો કોઈ એવું ન લેવું કે ગમે ત્યારે. ટૂંકમાં 2 ટાઈમ એટલા માટે કહું છું કે એક તો સવારે ઉઠી અને આપણે લેવાનું જ છે, અને રાત્રે સૂતા પહેલાં લઈ લેવાનું. એટલે એટલા માટે રાત્રે સૂતા પહેલાં કે રાત્રે આપણે જમીને નવરા થયા, ફ્રી થયા, આપણા બેડરૂમમાં સૂવા જાય પછી તો કંઈ કામ હોતું નથી, ખાલી સૂઈ જ જવાનું છે, એટલે આપણે ફ્રી હોઈએ. બાકી હું તમને એમ કહું કે 8 વાગે ફિક્સ લેવાનું, તો 8 વાગે તમને ટાઈમ ન મળે, કારણ કે બાળકોને, આપણે છોકરાઓને જમાડવાના હોય, પછી બધાને ઘરના ફેમિલીને સાચવવાના હોય, એટલે રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠી. અને આ 2 ટાઈમ એટલા માટે કહું છું કે તમે ત્યારે લઈ લો. પણ તમે એનીમાં રાત્રે 7 વાગે ફ્રી હોય તો 7 વાગે લઈ શકો, 8 વાગે લઈ શકો, 9 વાગે લઈ શકો. એનો કોઈ. ધરમસિંહભાઈની કોમેન્ટ છે કે સીતારામ, જાજાથી લાઈક સાથે ખૂબ સરસ. જેતપુર ફેમિલી રૂટીન, નેત્રીબેનની ડૉક્ટરની વાતું, ખીચડી નહીં ખાવાની, ખૂબ સરસ. વજન ઘટાડવાની માહિતી. તો ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. ધરમસિંહભાઈ પટેલ, એની પરમ દિવસના વિડીયોની કોમેન્ટ છે કે સીતારામ, જાજાથી લાઈક સાથે ખૂબ સરસ. જેતપુર ફેમિલી રૂટીન. હા બેન, આઈફોન તો લેવાય, પણ 2000ની નોટ બંધ થઈ ગઈ છે. હા એ તો છે, 2000ની નોટ બંધ થઈ ગઈ છે, પણ અમારે નહીં બેનને તો શું હોય, જો એને સાચી દઈ તો એ તો ફાડી જ નાખવાની છે, જૂથો વારીને ફેંકી દે. એના કરતાં ખોટી જાય તો ઉપાધિ તો નહીં. આઈફોન તો લેવાય, પણ આઈફોન તો આપણે લઈ શકીએ એમ છીએ નહીં, કારણ કે એટલા બધા તો કાંઈ પૈસા નથી, અને આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ. એટલે ટૂંકમાં આ ફોન પણ નેત્રીન પપ્પાએ મને લઈ દીધો, એ તો હું તો ના પાડતી હતી, પણ મારે જરૂર હતી ખાસ ફોનની, કારણ કે આ ફોન તો મારો સાવ હાલે એમ જ નહોતો, એટલા માટે એણે મને લઈ દીધો. અને એ પણ મને ગિફ્ટમાં આપ્યો, એટલે એમ કહું ને કે સોનાથી એ પણ વિશેષ છે. એનો પ્રેમ છે, લાગણી છે, બધું આમાં જોડાયેલું છે. કહેવાય ને કે ગિફ્ટની કોઈ કિંમત ન હોય, પછી એ 100 રૂપિયાની હોય કે 1000 રૂપિયાની હોય કે 10,000ની હોય. એટલા માટે મારા માટે તો આ ફોન સોનાનો છે, હું એમ કહું તોય ચાલે. કહું ને કે અમે તો 2 જણા છીએ ને, કે અમારા બેનો નેચર એવો છે કે ટૂંકમાં ભગવાને જેટલું આપ્યું છે ને એમાં બહુ ખુશ છીએ. કોઈ સપના નથી કે આ જોઈએ કે તે જોઈએ. એટલે ટૂંકમાં જે છે ને એમાં અમે 2 બહુ રાજી રહેવાવાળા છીએ. અને એમાંય તે જો મારા મમ્મી પપ્પા ભગવાનના ઘરનું માણસ છે, એટલે કહું ભગવાનથી વિશેષ છે મારા માટે, એકદમ ભોળા છે સાવ. અને પછી મને મળ્યા નેત્રીના પપ્પા, એ પણ મારી એટલી કેર કરે છે, એટલું ધ્યાન રાખે છે, એટલી ચિંતા કરે છે સતત. અને એમાંય અધૂરામાં પૂરું હતું તો ભગવાને નેત્રી આપી દીધી. એટલે બસ હવે એમ કહું ને કે જિંદગીમાં કાંઈ ઘટતું જ નથી, બધું ભગવાને આપી દીધું છે. એટલે 2 ખુશ છીએ. અને એમાંય તમારા લોકોનો આટલો સપોર્ટ છે, આટલો સહકાર છે, પ્રેમ છે. અને ખૂબ એમ કહું ને કે મારે અમારા વખાણ ન કરાય, પણ જેતપુર તાલુકામાં ખૂબ સારી એવી લોકચાહના મળી છે, કે લોકો ભલે પૈસા નથી, પણ લોકચાહના બહુ મળી છે, પ્રેમ બહુ મળ્યો છે લોકોનો. એટલો બધા લોકો ચાહે છે ને કે વાત જવા દે એમ. કહેવાય છે ને કે પૈસા છે એ ગૌણ વસ્તુ છે, પણ નામ મેળવવું ને બહુ અઘરું છે. એટલે બસ ભગવાનની દયાથી આપણું ગાડું ચાલે છે આમને. અને બસ તમારા લોકોનો સપોર્ટ છે, પ્રેમ છે, લાગણી છે, એ જ મોટી વાત છે. એટલે બસ આપણે ખાધે પીધે ભગવાનની દયાથી બધું હાલે છે એમને. અને બસ આવી જ રીતના હાલ્યા રાખે, અને તમારા લોકોનો સાથ સહકાર આવી જ રીતના મળતો રહે. તો બધાનો દિલથી આભાર.
ખૂબ ખૂબ આભાર. બધા લોકો સપોર્ટ કરો છો, વિડીયો જોવો છો, લાઈક કરો છો, શેર કરો છો, સારી સારી કોમેન્ટ કરો છો. અને બસ મારી પણ એક જ ભાવના છે કે મને જો ફાયદો થયો છે તો હું બીજાને કંઈક મદદરૂપ થાવ એમ. કે મારો વેઇટ લોસ થયો છે તો ઘણા લોકો વેઇટ લોસ કરવા માંગે છે, ઘણા લોકો મોટાપાથી પીડાય છે, તો એ લોકોને હું થોડીક હેલ્પફુલ થાવ. ભલે 500 લોકો વિડીયો જોવે, એમાંથી 50 લોકોને મગજમાં ઉતરે આ વાત, અને એમાંથી 5 લોકો જ ભલે આ સિસ્ટમ કરે, એ લોકોની દુઆ મળશે એ પણ આપણા માટે મોટી વાત છે. પૈસાથી વિશેષ છે, દુઆ મેળવવી એ પૈસાથી વિશેષ છે. તો બસ તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે, અને છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી પૂછજો, હું જરૂર એનો રિપ્લાય આપીશ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.